મુખ્ય શિક્ષકોના વહીવટી પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની સૌપ્રથમ ભરતી વર્ષ 2012માં શરૂ કરી, જેના પરિણામ સ્વરૂપ સરકારી શાળાઓને સફળ નેતૃત્વ પ્રાપ્ત થયું. મુખ્ય શિક્ષણની જે શાળાઓમાં નિમણૂક થઈ છે તે શાળાઓની શૈક્ષણિક સ્તર અને ભૌતિક સુવિધામાં ખૂબ સારું પરિવર્તન જોવા મળ્યું, જે બાબત શિક્ષણ વિભાગ પણ સ્વીકારે છે. પ્રાથમિક શિક્ષણમાં કોઈ પણ નવા આયામોના અમલીકરણ માટે આ કેડર પર શિક્ષણ વિભાગને ખૂબ વિશ્વાસ રહ્યો છે અને આ વિશ્વાસ ટકાવી રાખવા તથા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તમામ એચટાટ આચાર્યો સતત કાર્યશીલ છે. આમ છતાંય શિક્ષણ વિભાગ દ્વારા આ કેડર પ્રત્યે સતત ઓરમાયું વર્તન કરવામાં આવે છે. એક કર્મચારી તરીકે મળતા લાભ બાબતે સતત કાયદાકીય પ્રક્રિયાનો સહારો લેવો પડે છે. એ ખરેખર આચાર્યની ગરિમાને ઠેસ પહોંચાડે અને મોરલ ડાઉન થાય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આજરોજ ગુજરાત રાજ્ય એચટાટ સંઘના નેજા હેઠળ દરેક જિલ્લાની અંદર એચટાટના કેટલાક પડતર પ્રશ્નો બાબતે દરેક જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યાંના મુખ્ય મુદ્દાઓમાં એક નિયમિતપણે આંતરિક અને જિલ્લા ફેરબદલી દર વર્ષે કરવામાં આવે. જે એચટાટ મુખ્ય શિક્ષકો બઢતીથી આવે છે એમને એક ઇજાફો આપવામાં આવે અને જે શાળાની અંદર 300થી વધારે સંખ્યા રજીસ્ટર હોય તેમાં પરિપત્ર જે અગાઉ થયો છે એ મુજબ એક ક્લાર્કની ભરતી કરવામાં આવે અને 2012થી તે 2019 સુધી નોન વેકેશનલ હતું તેની પ્રાપ્ત રજાઓ અમારી સર્વિસ બુકમાં ચડાવવામાં આવે તથા બેંક ખાતા વારંવાર બદલવામાં આવે છે અને સ્પર્શ નવી એપ્લિકેશન લાવ્યા છે. એ સ્પર્શ એપ્લિકેશન બંધ કરીને જે મૂળ PFMS હતું એના દ્વારા નાણાકીય વ્યવહાર કરવામાં આવે એ બાબત અને અન્ય બીજા કેટલાક વહીવટી પ્રશ્નો બાબતે અમે માનનીય કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપીને એમના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.